શું નામ તમારું? હું તો ઓળખતો નથી ને, તે દિન નકર મેં તમને નાત પાડી હતી કે મારી પાસે ટાઈમ નથી ભાઈ. અને મને આ તો બધી દેવની સામું જોવું ને તારે હુજે. આ કંઈ હું ઘરે વાંચી ન આવ્યો, કારણ કે જેટલી જગ્યાએ અથડાતો અહીં પહોંચ્યો હોય, શું બોલું એ ભૂલી જાઉં. સમજાય છે? પણ આ મઢીએ પગ મૂક્યો, આ ઉતારજો, અને ના સમજણ પડે મારા મંદિર આવજો. એટલે હું કઈ કોઈ ચોપડાય નથી ખોલતો, પણ મારી આ કથા સાંભળવા અહીંયા આવતું હોય છે એવો જીવ એક મારી હારે બોલ્યો, અને મેં એને પૂછ્યું કે ભાઈ કોણ? તો એને મને એટલું નામ દીધું કે મારું નામ ગૌતમ છે. અને જો મારો ધર્મ ખોટું બોલશે તો કાલ આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાના. એટલે માંડવાના સાંયે બેઠા હો ને તો એવું ના માનું કે લીલા લહેર જ છે. આ ચમનું પૂરું થાય છે ને એ તો આ મઢીમાં બેઠો એ જાણે છે ને. અત્યારે હું પેટમાં દબાઈને બેઠો છું, કારણ કે મેં હંમેશા આ કાર્ય કર્યું, આમ નથી કર્યું. પણ કાલ કોઈ એવું ના કે બાપુ જ્યાં ત્યાં હાલ્યા જાય. હા, ભાવ હોય છે. અને જો આજ આવ્યો છું ને એનો મોક્ષ કરીને ના જાવ, મારું અહીંયા આવું નથી. સાચું ખોટું ભાઈ? અહીં નકર હું તમને ન ઓળખતો. અને હજી શું બનવાનું છે એ ભાળું છું. લખવું હોય લખાવતો જો ભાઈ. પણ આ કથા પતે અને આ ભજનદાસ બાપા, કદાચ હનુમાનજી મહારાજ અને રામે જ મને કદાચ પ્રેરણા કરી છે ને હું આવ્યો છું. સમજી વિચારીને ડગલું ભરજો તો જીવનમાં ક્યારેય પછતાવાનો વારો નહીં આવે. અને ના સમજણ પડે, કારણ કે અમુક વસ્તુ એવી છે જાહેરમાં ના ભૂલાય ભાઈ. ના સમજણ પડે મારા દરવાજે તાળું નથી. શું વાંક શું ગુનો, આ લોક તોડી મારે હાલવાનું ભાઈ. સમજાય હે ભાઈ? એટલે નકરી કથા વંચાતી એવું ના માનું, નકરી શાંતિ જ છે. ઉપાધિ આવવાની હોય ને તોય મને ખબર પડે. અને આ ચમ બોલીને જવું કે કાલ જગત એવું ના કે બાપુએ એ કથામાં હાજરી આપી હતી અને અહીંયા 5 મહિને આવું બન્યું. સમજાય છે ને ભાઈ? એટલે આ લખજો. અને ભાઈ ઓનલાઈન વાળા રેકોર્ડિંગ કરજો, એટલે કદી મારી ભુવાપણીમાં ખોટ ના પડે. પણ જો કીધેલા માર્ગે હાલશો, કારણ કે આમનું કામ રહ્યું ને, આમને તો જ્ઞાન છે. અને જ્ઞાનથી પીરસીને એમને સમજો કે હાઈવે રોડ મળ્યો છે, બેની મંજિલ એક છે, પણ મને મારા જંગલમાંથી પસાર થવાનું. કારણ કે હું માધ્યમ બન્યો છું ભુવાના દ્વારા, કે જે રસ્તો ભટકી ગયા છે, જેને જ્ઞાન નથી, જે નશાના માર્ગે જતા રહ્યા છે, ખરાબ પ્રવૃત્તિમાં જતા રહ્યા છે, એ આ કથા સાંભળવાથી સીધા નકરા ના થાય. આમાંય થશે 5-25 થશે, પણ અમુકને દેવે હડફેટમાં લે તો રાગે આવે. પછી એ કઈ અહીં બેહીને અહીં ફાળી ઉઠીને ધૂણક રૂપાળા ના લાગે. એમને આ ડિગ્રી કરી છે, એમની પાસે જ્ઞાન છે. સમજાય છે ને? અને મારેથી અહીં બેહીને આ વાંચવા ના બેહાય. પણ અહીં આવ્યો છું તો બધાને એ જ કહું છું કે કદાચ આ તો બાપુએ જોકે અગાઉ કહી દીધું છે, હવે મારા ઠાકરે હુજવાડી હોય તો એ રામ જાણે. નકર મેં એમને નથી કીધું કે બાપુ જે કથા કરો મારું બોલજો, પણ જે અજવાળું ભાળે ને અને ગળપણ હોય ને ત્યાં માખ્યું આવે. એમ જ્યાં જેના સંસ્કાર બોલતા હોય ને તો કોઈક વક્તા કે કોઈ સાધુ સંત ત્યારે વખાણ કરે, પૈસા આપવાથી વખાણ ના થાય ભાઈ. અને મારા દેવના ધરતી ઉપર કામ થાય બોલે છે ભલામણા, કે જ્યાં જ્યાં લોકો હિસકા મારીને મથી ગયા ને ત્યાં એને જમણા પગની પાટું મારીને બાયણા તોડી નાખ્યા. તારે આ બોલાય. અને કદાચ જગત એવું કહેતું હોય ભાઈ ઠીક છે, આ તો બધી માણા વાંહે ફરસન થાય, કે કદાચ મેલી વિદ્યા હશે, તંત્ર મંત્ર હશે, તો જો મેલી વિદ્યા જાણતો હોય, હું તંત્ર મંત્ર શીખેલો હોય, તો 500 રૂપિયામાં કોકના ઘરે મજૂરીએ હું કામ કરું છું. ધારું તો ગમે એના ઘરે એક નાળિયેર હુકું વાળું ને તો કલાકના 1000 રૂપિયા પાડું કે ના પાડું? પણ ધર્મ વેચે ને એ આ વિક્રમસિંહના દીકરાએ મને ન શીખવાડ્યું. અને કદાચ ગમે એટલું માનપાન આપીને મને બોલાવશે ને, જે સત્ય વિશે એ બોલવાની મારામાં તેવડ છે.
કારણ કે હું કોઈ પદ ને પ્રતિષ્ઠા માટે નથી આવ્યો ભાઈ. હું તો બધાને કહું છું મન આમંત્રણ આપો, મન સહન કરી શકો તો બોલાવજો, બાકી મન પહેરાવો હાર નહીં લાવો ચાલશે, પણ મારા શબ્દો રહ્યા ને એ બધાય માથું ફોડી નાખે એવા આવશે. ભાઈ એવું ના કહેતા બાપુને બોલાવીને આ શું કરાવરાય, પણ રસ્તો બતાવાય. બીજું કે આજ જે કોઈ વરણ, હું તો 18 વરણને લઈને આવું છું ભાઈ, કે નશાના માર્ગે જતા રહ્યા છો. નશો કરો ને એટલે તો પહેલા આપણો ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવી હોય, એ આપણેથી હજારો કિલોમીટર જતી રહે ભાઈ, ક્યારેય લમણું ના વાળે. કારણ કે હું નથી કહેતો, આ જગત કેવરાવે છે કે કદાચ આપણા ઘરમાંથી એક સાધુક સંત બન્યો ને તો આપણે એવું કહેવી છે 72 પેઢી એની તરી. બાપુ કહેવી છે ને તો એક નમાલો જન્મે તો શું 72 ડૂબે નહીં ભાઈ? ડૂબે ને. એટલે આ એ પવિત્ર ભૂમિ છે ભાઈ, કે જ્યાં બજરંગદાસ બાપા જેવાને અહીં અવતરવું પડ્યું છે. અને જો તમને મને કુદરતે આ ધરતી ઉપર મૂક્યા છે તો કંઈક આપણા પ્રભવના પૂન છે. બાકી તો આટલી મોટી નવખંડ ધરતી છે, ગમે ત્યાં ના ફેંકી દે. એટલે માણસ એવું કે ને મને પાડોશી નડે છે ને મને મારા ભયું કંદડે છે, પણ માણસનું 7 જન્મારાનું કર્મ ભેગું થાય ને તારે ભાઈબંધ, હગાવાલા, મિત્ર અને કદાચ કોઈ સ્નેહજન હોય ને એ બધા એ હિસાબ ચૂકતે કરવા આવ્યા છે ભાઈ. અને એને કંઈ નથી નડતું, પોતાના કરેલા કર્મો જ નડે છે. અને હાજે હોતી વખતે કદાચ પોતાના માણસને ભગવાનને મગજ 2 આપ્યા છે ભાઈ. ચમ કે એ 2 બાજુ વિચારે, કોનું કરી નાખું મારે ધંધો ના કરવો પડે. બીજું રહ્યું એ શીખવાડે કે તને ભગવાને આ મોકલ્યો છે કંઈક સારું કામ કરીને જજે, ભગવાનનું નામ લેજે. પણ બીજું રહ્યું ને એને થીર નથી થવા દેતું. અને આ બેનું વેચનું જ અંતર છે અને એમાં આખા જન્મારાનું પૂરું કરી નાખે. મેળ આવવા દેતું આમાં કોકને જ આ ભેગું થાય છે વેચનું અંતર. પણ પરમાત્માની લીલા અપાર છે કે એ બહુ જ્ઞાની છે. કદાચ કોકની ભૂજામાં 10 હાથીનું જોર હોય ને પણ મેનસીચીને એના પાસે રાખી છે. આ ચકેડું બંધ કરી દે ને તો હજુ દુનિયામાં ક્યાંય હૃદયની શોધ નથી થઈ, લોહી બનાવી દે છે. અને કદાચ મગજના ચકડા ફરી ગયા હોય ને તોય માણસ જીવી શકે, પણ આના ફરી જાય એ નથી જીવતો. સમજાય હે? એટલે એને મજબૂર ના કરતા, કારણ કે કોકના હવરમાં હાડકા નાખીને જો એના ચકેડા ફેરવશો ને તો કુદરત તમારા નસીબના ના ચકેડા ફેરવવામાં વાર નહીં લગાય. માણસને ઉપર લાવવામાં કોકની એક દુઆ અને તમને બરબાદ કરવામાં કોકની એક હાય, બસ આટલું જ કાફી છે. આજ કદાચ આટલું બધું હું હલવું છું, કશું વાવતો ને લીંબુ મરચાં કશું. અને ઘણા એવા છે આમાં કઈ હારા આપણે ઉદાહરણ ના દેવાય, ફલાણા ડીગભા ઉભા થાવ મેં તમારા ઘરના નામ મટાડ્યું, આ કઈ ગણાવાય નહીં. મટાડ્યું તું મટાડ્યું એ જાણે છે, મારો ઠાકર જાણે છે. પણ આ જગત કોને યાદ કરે કે જે આ ભૂમિકા ઉપર આવ્યો સમાજ માટે, આ જગત માટે અને તમામ આ ધરતી ઉપર રહેતા તમામ જીવ માટે કંઈક જે સારા કાર્યો કરીને જ્યો ને એને જગત કદાચ 100 વર્ષે યાદ કરે.